બેકાબુ બની છે, જેની સીધી અસર જનજીવન પર પડી રહી છે। ત્યારે ગીર સોમનાથમાં પણ વેપારીઓ અને ગૃહિણી સહિતના લોકોએ ભાવ વધારા સામે રોષ વ્યક્ત કર્યો છે। અતુલ મગનલાલભાઈ અત્યારે તો આમ જનતાને બહુ માર પડે છે। પેટ્રોલ ડીઝલને લીધે હરેક વસ્તુના ભાવમાં ભાવ વધારો ને બધું આવે છે। એની સીધી અસર નાના અને મધ્યમ વર્ગના લોકો પર પડે છે। મોંઘવારીમાં તો માનીએ તો ખેડૂતને પણ તકલીફ પડે છે, વેપારીને, નાના માણસોને, મજૂરને, પછી ખેતીવાડીમાં મજૂરી જે કરે એને પણ તકલીફ પડે છે। જોઈએ તો માનો કે શાકભાજીમાં માનીએ તો લેવા આવવા માટે પણ અને રિક્ષા વાહનમાં બેસવા માટે પણ મજૂરીને તો ચારે બાજુથી માર છે જ। સાહેબ અત્યારના તો હાલત એવી છે કે સવારના દુકાન ખોલીએ એટલે એમ થાય છે કે ભાઈ ગ્રાહકને આ બધું પોસાશે કેવી રીતે। જે પહેલા એની ખરીદ શક્તિ હતી અત્યારના એમાં કાપ મૂકવો પડે છે, એટલે એ લોકો કાપ મૂકશે તો ઓટોમેટિક અમારા બિઝનેસમાં માર પડશે અને અમારી ઇન્કમ ઓછી થશે, એટલે અમારા જે માણસો હોય છે એને પગાર દેવામાં પણ પ્રોબ્લેમ થશે।